कृष्ण हरे दयालो स्वामिन् परा परवराक्षरधामवासिन् हरि प्रसाद पुरुषोत्तम धर्मपुत्र नारायणं सुखनिधि प्रणमाम्यहं नारायणं सुखनिधि प्रणमाम्यहं ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। ॐ श्री घनश्यामाय नमो नमः। ॐ श्री स्वामिनारायणाय नमो बोलो स्वामिनारायण भगवाननी जय। केदी देशों संसारी शोक देशों प्रभु वासविमुख संसारे सुख देशो सुख वियोग देशो संसारी सुख देशो प्रभु वासविमुख संसारे सुख देशो वासविमुख देशो प्रभु जगता मोटाई मदमचर ईर्ष्याकाई मदमचर ईर्ष्याकाई उत्तर गुजरात ना बहनों भगवान स्वामीनारायण पासे માંગી રહ્યા છે કે મહારાજ
કેદી દેશોમાં સંસારી સુખ. હે પ્રભુ, સંસારના સુખ અમને આપશો માં. કારણ કે મહારાજ, સંસારી સુખ તમે જો વધુ આપશો તો સુખની અંદર અમે તમને ભૂલી જઈશું. કેવું બેનો અદ્ભુત માંગે. આ કડી છે જે એ સાચો ભગવાનનો ભક્ત ન થાય ને ત્યાં સુધી હૃદયમાંથી ન નીકળે. કદાચ એના હોઠ ઉપરથી તો નીકળી જાય, જીભ ઉપરથી સરી પડે, પણ જ્યાં સુધી ભગવાનનો પાકો ભક્ત ન થાય, જ્યાં સુધી સંસારમાંથી વિરક્ત ન થાય, ત્યાં સુધી હૃદયમાંથી આ શબ્દો નીકળે નહીં, હૃદયમાંથી આ ઉદ્ગાર નીકળે નહીં કે હે મહારાજ, સંસારના સુખ અમને તું કોઈ દી ન આપતો. આજ સારી દુનિયા જેટલા કંઈ પણ મંદિરો છે, મઠો છે, ગુરુદ્વારાઓ છે, એ તમામ આજ સંસારી સુખમાં વૃદ્ધિ થાય, સંસારી સુખ મળે એ વાસ્તે લોકો આજ મંદિરોની અંદર ભીડ મચાવે. તમે દેખજો, ઉપર ડુંગરા ઉપર માં બેઠી હોય ને તો ઉપર ડુંગરાવાળી માને રીઝવવા માટે કેટલું કરે. ડુંગરો ચડીને જાય, આખીર માગે તો એ જ કે હે માળી સુખી કરજે. દરેકને સુખી થવાની તમન્ના છે, દરેકને જગતના સુખ જોઈએ છે. કોણ એવો ભક્ત છે કે જેને સંસારના સુખ ન જોઈતા હોય? તો જે ભક્તે ભગવાન શ્રી હરિને સાચા જેને જાણ્યા છે, ભગવાનનો મહિમા જેને સાચો જાણ્યો છે ના, અને જે પોતે મહિમા જાણી અને હૃદયમાંથી નિષ્કામી બન્યો હોય ને એવો ભક્ત આ શબ્દો ભગવાન પાસે ઉદ્ગાર કરી શકે. નહીં તો કોઈની તાકાત નથી કે હે મહારાજ, મને સંસારી સુખ દેશોમાં. કદાચ તમારી આગળ ભગવાન આગળ આવીને ઊભા થઈ જાય અને તમે એમ કહો કે મહારાજ કેદી સંસારી સુખ આપશો નહીં, અને ભગવાન એમ કે સાચું તે માંગ્યું છે તો નહીં આપું, તો તમે શું કરો? દરેકને ગાડી જોઈએ, દરેકને બંગલા જોઈએ, દરેકને સ્ટોર સારા ચાલે એવું જોઈએ, દરેકને કાંઈક નું કાંઈક જોઈએ. અહીંયા બહેનો એવું માંગે. શું બહેનો ગાંડા થઈ ગયા છે કે મહારાજ સંસારી સુખ આપશો જ નહીં? ચાહે પછી ધન સંપત્તિથી મળતું હોય, ચાહે પુત્ર પરિવારથી મળતું હોય, ચાહે સગા સંબંધીથી મળતું હોય, ચાહે પોતાના પતિ તરફથી કે પત્ની તરફથી મળતું હોય, હે મહારાજ આવું સુખ અમને કોઈ દી દેતા નહીં. કારણ કે એ સુખ જો મળશે તો મહારાજ તમારું ભજન ભૂલાઈ જશે, તમારી ભક્તિ ભૂલાઈ જશે, તમારી સેવા ભૂલાઈ જશે, આ સત્સંગ રહી જશે, અને કરવાનું કામ રહી જશે, ન કરવાનું કામ ઘણું થશે. મહારાજ એટલા માટે અમે તમારી પાસે માંગીએ છીએ, વિનંતી કરીએ છીએ કે અમને સંસારી સુખ ન દેશો. ભુજની અંદર માનકુવા ગામ છે. ઇતિહાસ અદ્ભુત તમને આજ સંભળાવું કે એ ઇતિહાસ જાણીને તમને એમ થશે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભક્તો કેવા કેવા થયા કે જેને પોતાની ધન સંપત્તિ ઠુકરાવી, પોતાનો પુત્ર પરિવાર ઠુકરાવી દીધો, અરે જેને સારા સંસારી સુખ એક 3 છોગલા વાળી પાગના ધરતલને રાજી કરવાને વાસ્તે બધું ઠુકરાવી દીધું હોય,
એવો અદ્ભુત તમને ઇતિહાસ સંભળાવું. કચ્છની ધરતી ઉપર માનકુવા ગામ છે. એ માનકુવા ગામની અંદર ભગવાનના ભક્તો બેડા થઈ વિચાર કરે કે ભગવાન સ્વામિનારાયણ ગઢપુરની અંદર સુંદર મજાનો ઉત્સવ સમયો કરે છે. એ ઉત્સવ સમયાની અંદર હજારો સંતો, હજારો હરિભક્તો આવશે. ચાલો આપણે સંગ લઈ ગઢપુર જઈ ભગવાન શ્રી હરિના દર્શન કરીએ, સંત સમાગમનો લાભ લઈએ. સૌ બધા ભેળા થઈ સંગ લઈ ગઢપુરની અંદર આવ્યા. એ સંઘની અંદર એક કૃષ્ણજી કરીને એક યુવાન ભક્ત હતા. હજી તો યુવાનીના ઉંમરે પગ મૂક્યો અને સંઘની અંદર આવ્યા. ભગવાન સ્વામિનારાયણ લીલુડા લીમડા નીચે 3 છોગાની પાગને ધારણ કરેલી, સુંદર મજાના જરિયાની વસ્ત્રને ધારણ કરેલા, ગળાની અંદર અવનવા પ્રકારના હાર લૂમી ઝૂમી રહેલા ભગવાન શ્રી હરિના દર્શન કરી મનની અંદર સાતા વળી, ટાઢક વળી, મનના વિચારો બધા સ્તબ્ધ થઈ ગયા. મન ટાઢું થઈ ગયું. મનની અંદર નક્કી કર્યું કે હો, આ ભગવાનના દર્શન કરવાથી હૃદયની અંદર આટલી શાંતિ વળતી હોય તો આ ભગવાનની પાસે રહેવાથી કેટલું સુખ મળે. ભગવાનની પાસે રહી સંત સમાગમ કર્યો. સંતો પાસે બેસી ભગવાનના ઐશ્વર્ય ચરિત્રોનું રસપાન કર્યું. થોડોક દિવસ થયા, ઉત્સવ પૂરો થયો એટલે સંઘ બધો પોતાને ગામ પાછો વળ્યો. ગામની અંદર સંઘ આવ્યો ત્યારે કૃષ્ણજીને એમ થયું કે મને ભગવાન મળ્યા તો હું મારા મિત્રને ભગવાન ઓળખાવું. અને આ વાત બહુ મોટી. તમને જો ભગવાન મળે તો તમે બીજાને ઓળખાવો. જગતની અંદર આપણે ઓળખાણ તો ઘણાયની કરાવીએ, ઘણાયને આપણે વાતો કરતા હોઈએ છીએ. બાપ હોય ને આખો દાડો દીકરાના વખાણ કરતા થાકે જ નહીં. ઓલ્યો જો પાછિયામાં વેચવા કાઢ્યો હોય ને તો એ વેચાય નહીં. ગામના ચોરા ઉપર લઈ જઈ અને 3 વખત રાજી કરી હોય ને તો એ પાછિયામાં કોઈ લેવો ન હોય તો એ આખો દિવસ એના વખાણ કરે, પણ કોઈ દિવસ ભગવાનનું ચરિત્ર જીભ ઉપર ન આવે. એની માં હોય ને તો એ આખો દિવસ, અમારે તો બહુ માગા આવે, લાઈન થાય છે, લાઈન. કોઈ પૂછતું ન હોય, બોજ્યું ભાઈ. ઘણી વાર આપણી ઘણી ભૂલો થતી હોય. આપણી દરેક સત્સંગીની એક ફરજ છે કે તમને જો ભગવાન ઓળખાયા તો એક બીજાને પણ તમે ભગવાન ઓળખાવો. આ તો મૂકી દીધું સંતો ઉપર. આ સંતોનું કામ છે, સાધુઓનું કામ છે. પણ આજ તમે જગતની અંદર જુઓ, ગ્રહસ્થ જેટલા ભગવાન ઓળખાવે છે ને એટલા સંતોએ આજ ભગવાન નથી ઓળખાવી શકતા. મૂકી દો આ સમજણ, આવી જાઓ મેદાનની અંદર અને દરેક હરિભક્ત એવો મનની અંદર સંકલ્પ કરે કે એક જીવનની અંદર હું સત્સંગી બન્યો તો મારા થકી એક પાકો સત્સંગી બનવો જ જોઈએ. સારી જિંદગી મારી ખપી જાય તો બહેતર છે, પણ એકને તો મારે 3 છોગલાવાળી પાગનો ધરતલ એ હૃદયની અંદર ઉતારવો જ છે. આવો એક સંકલ્પ તો કરવો જ જોઈએ. એમ તો સ્વામીને હોપી દીધો. સ્વામી કરે બધું, અમારી કોઈ ફરજ જ નહીં. ખોટી વાત છે. નિષ્કુળાનંદ સ્વામી એમ કે યમદંડની અંદર, બીજી વાતો બહુ બહુ કરી
પણ કરવાની તે ન કરી. બહુ વાતો બીજી બધી કરી સારી દુનિયાની, પરંતુ કરવાની વાત કોઈ નથી કરતું. આજ કૃષ્ણજીને એમ થયું કે ગઢપુરની અંદર એ મારો નાથ બિરાજતો હોય, સાક્ષાત મૂર્તિ મંત સ્વરૂપ જો બિરાજતું હોય, અને એવા ભગવાન જો મને મળ્યા હોય, હાલતા ચાલતા બોલતા ખાતા પીતા એવા ભગવાન જો મને મળ્યા હોય ને, તો મારે બીજાને ભગવાન ઓળખાવા જોઈએ, મારે બેસી રહેવું નહીં જોઈએ. ઉતાવળા પોતે પોતાનો એક મિત્ર હતો મૂળજી, એ મૂળજીની પાસે ગયા. મૂળજીની પાસે જઈને કહે છે કે મિત્ર, તને ખબર છે હું સંઘની અંદર ગયો તો? હા ખબર છે, તમે સંઘમાં ગયા હતા. તો એ સંઘની અંદર હું ગયો, ગઢપુરની અંદર, ત્યાં ભગવાન સ્વામિનારાયણ મૂર્તિમંત ભગવાન બિરાજે. મૂર્તિમંત ભગવાન યા, પણ કળિયુગમાં તો ભગવાન હોય નહીં એવું શાસ્ત્રો કહે છે. તો ગઢપુરમાં મૂર્તિમંત ભગવાન બિરાજે. યા, હું મારા પોતાના જાતે જોઈ નક્કી કરીને આવ્યો છું. આજ ભગવાન સ્વામિનારાયણ અનંતના કલ્યાણ કરે છે. મિત્ર, જો તારે કલ્યાણ જોતું હોય ના, તો ચાલ ગઢપુરની અંદર અને એ ભગવાન સ્વામિનારાયણનો આશરો સ્વીકારી, એના નામની કંઠી પહેરી, એનો ભક્ત થાય, એના નામની માળા કરીશ ને, તો ભગવાન સ્વામિનારાયણ તારી ઉપર દયા કરશે અને તારું કલ્યાણ કરશે. મૂળજી હસવા લાગ્યો. હસીને એમ કે મિત્ર, તું મને એમ કહે છે કે તને ભગવાન મળ્યા? હા, ભગવાન મળ્યા. મને લાગતું નથી કે તને ભગવાન મળ્યા હોય. અરે કેમ? મેં જોઈને આવ્યો છું, નક્કી કરીને આવ્યો છું. એનો ઐશ્વર્ય પ્રતાપ અદ્ભુત છે. હું માનું નહીં તને મળ્યા એ ભગવાન હોય. કેમ? તો શાસ્ત્રની અંદર એમ કહ્યું છે કે જો ભગવાન મળી જાય તો સંસારના સુખ એ કડવા ઝેર થઈ જાય. તને ભગવાન મળ્યા તો આ સંસારની અંદર શું મૂક્યું હતું, સંસારની અંદર શું રહી જતું હતું, સંસારમાં એવો તને કઈ જગ્યાએ રાગ છે કે એ ભગવાનને છોડીને તું આ સંસારમાં પાછો આવ્યો? જો ભગવાનનું અંતિમ સુખ તને મળી ગયું હોય તો સંસારના ખોટા સુખમાં તું કેમ આવ્યો? માટે મને એમ થાય છે કે તને મળેલા હોય ને કા ભગવાન ન હોય, અને જો તને મળેલા ભગવાન હોય તો તે કરાત બરાબર ઓળખ્યા ન હોય. તારે ઓળખવામાં ભૂલ થાય. અને બે વસ્તુ સાચી, એક ભગવાન જો મળી જાય ને, પછી સંસારના વિષય સુખમાં પ્રીતિ રહે જ નહીં. રાખવા જાઉં તો એ ન રહે. અને મળ્યા હોવા છતાંય જો રહેતી હોય ને, તો માનજો બરાબર ઓળખાયા નથી હજી. બે વાત સોલિડ છે. જો હજુ એ વિષય ભોગની અંદરથી વૃત્તિઓ પાછી ન વળતી હોય તો માનજો કે આવો 3 છુગલા વાળી પાગનો ધરતલ અંતે ધામની અંદર લઈ જાય, વિમાન લઈને આવે, સંતોન લઈને આવે, અને બોલતો ચાલતો ભક્ત જો અક્ષરધામની અંદર જતો હોય, એવા ભગવાન જો મળ્યા અને છતાંય આજી વિષયની અંદર આસક્તિ રહી જતી હોય, તો માની લેજો કે એને ઓળખવામાં કઈક જગ્યાએ મારી ભૂલ થાય છે. નહીં તો આવો ભગવાન મળ્યો, મને વિષયમાંથી વિરક્તિ કેમ, નિવૃત્તિ કેમ ન મળે? મૂળજી કહે છે કે તને ભગવાન મળ્યા, પણ તું સંસારમાં આવ્યો જ કેમ? અને જો ઇતિહાસ બધા જેને ભગવાન મળ્યા અને જેને ભગવાન ઓળખ્યા, એ સંસારમાં કોઈ રહ્યા જ નહીં, જોડાયા જ નહીં. જોડાયા હતા ને તો ધોહરું કાઢીને નીકળીને પહોંચી ગયા ભગવાન પાસે. મુક્તાનંદ સ્વામી, કે જે મુક્તાનંદ સ્વામી એમ કહેવામાં આવે
કે સંસ્કૃતના પ્રખર પંડિત, ધોમ ધોમ સાહેબી, છતાંય પોતે ગાંડા બન્યા અને ગાંડા બનીને સંસારમાંથી નીકળી ગયા. બ્રહ્માનંદ સ્વામી કે જેની 2 દીકરીઓ સાથે સગાઈ કરવામાં આવી હતી, એ 2 જગ્યાએ સગાઈ કરેલી, પણ એક વખત જાણી લીધો કે આ 3 છોગલાવાળી પાગનો ધરતલ એ જ અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ છે. તરત જ 2 જગ્યાએથી સગાઈ તોડી 2 ગાડા રૂપિયા ઘરે મોકલાવી અને મણ 1 સોનું ઉતારીને તરત જ સંત બની ગયા. જેને સાચી ઓળખાણ થઈ જાય ને એને પછી સંસારમાંથી વિરક્તિ થઈને મળી જાય છે. નિષ્કુળાનંદ સ્વામી 2 દીકરા હતા અને કયાગ્રી પત્ની હતી. પાણી કહે ને તો દૂધ લાવે એવી હતી. આપણે કહે ને પાણી લાવે તો ઓલી પાણી નહીં 2 ગાળો દે એવી હોય ને તો એ ન છૂટે. આપણને ભગવાન મળ્યા છે, કંઠી પહેરીશ, પણ ઓળખવામાં કોઈક જગ્યાએ મિસ્ટેક છે. અને એ જ્યારે ટળી જશે ત્યારે આવો ઇતિહાસ ધરતી ઉપર સર્જાશે. મૂળજી કહે છે કે હું એની પરીક્ષા કરું ને પછી હું માનું કે ભગવાન છે. ચાલ મિત્ર, આપણે બંને ગઢપુર જઈએ. બંને જણા ગઢપુર આવ્યા. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં દાદા ખાચરના દરબારની અંદર લીમડા નીચે પ્રભુ બિરાજમાન છે. આવીને દર્શન કરે છે. દર્શન કરી મનની અંદર ટાઢક વળી છે. અનંત જન્મની જે વાસનાઓ એ ઉછળતી હતી ને બધી શાંત બની ગઈ. મનની અંદર શાંતિ વળી. થોડાક દિવસ રોકાઈ ભગવાનના ઐશ્વર્ય ચરિત્ર પ્રતાપ જોયો. બંને જણાને એમ થયું કે આ 3 છોગલાની પાગનો ધરતલ એ બીજો કોઈ નહીં, જગતનો બાપ છે. બંને જણા ભગવાન સ્વામિનારાયણની પાસે આવી ચરણ પકડીને કહે છે કે મહારાજ, અમને સંસારમાં જે મળવાનું હતું એ મેળવાનું બધું મળી ગયું છે પ્રભુ. અમને સાધુ બનાવી તમારી પાસે રાખો. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે દીકરાઓ, સાધુ થવું છે? હા પ્રભુ, સંસારમાં જે મેળવવા માટે અમે જન્મ ધારણ કર્યો કે તમે આપ મળી ગયા ને સામે જ પ્રભુ બિરાજો છો. હવે સંસારમાં જઈને અમે શું કરીશું પ્રભુ? માટે મહારાજ અમને દીક્ષા આપીને સંત બનાવીને તમારી સેવામાં રાખો. મહારાજ બોલે છે કે સાધુ થવા માટે તો રજા જોઈએ ઘરેથી. તમારા મા બાપની રજા લાવ્યા છે? અરે મહારાજ તમે કહો તો બી લઈ આવીએ રજા. મહારાજ કે જુઓ, તમે અઠવાડિયું રોક્યા તો 3 પત્રો ઘરેથી આવ્યા. મહારાજે ગાદી નીચેથી 3 પત્રો કાઢ્યા. મહારાજ કહે છે, કૃષ્ણજી, મૂળજી, તમારા મા બાપના મારી ઉપર 3 પત્રો આવ્યા કે કૃષ્ણજી ને મૂળજીને પાછા માનકુવા ગામની અંદર મોકલી દેજો. ખેતીનું ઘણું કામ ખોટી થાય. માટે તમારા મા બાપની ઈચ્છા નથી, તમને અમે સાધુ નહીં બનાવીએ. જાઓ, પાછા ઘરે જાઓ. ના મહારાજ, તમ જેવા ભગવાન મળ્યા પછી સંસારમાં ન મોકલો પ્રભુ. પ્રભુ અમને અહીંયા રહી સેવા કરવા દો, ભજન કરવા દો, ભક્તિ કરવા દો. મહારાજ, અમારે બસ એક જ તમન્ના છે કે તમને રાજી કરવા. પ્રભુ અમને ઘરે ન મોકલશો. મહારાજે ઘણું કીધું. બંને જણા માનવા તૈયાર નથી. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે બંને જણા તમે કાન ખોલીને સાંભળો. જ્યાં સુધી તમારા મા બાપની રજા ચીઠી નહીં આવે ત્યાં સુધી સંત દીક્ષા અમે તમને નહીં આપીએ. ભલે મહારાજ. બંને જણા વિચાર કરતા ગઢપુરથી નીકળ્યા. પણ રસ્તાની અંદર વિચાર કર્યો, ઘરે જઈશું ને રજા માંગવા તો પાછા જ નહીં આવવા દે.
રજા તો એક બાજુ રહી, પરંતુ પાછા અહીંયા ગઢપુર નહીં આવવા દે. અને દરેક મા બાપને એવું જ હોય. કોઈક જેવા માટીના મા બાપ બન્યા હોય કે પોતાના દીકરાને એમ કે સા બેટા સત્સંગની અંદર જઈ ભગવાનની અને સત્સંગની સેવા કરજે. એવા કહેનારા મા બાપ તો કાંઈક જ જળે. દરેકને એવું હોય કે મારો દીકરો છે ને એવી સુંદર મજાની વહુ લાવે ને એના દીકરા હોય ને હું રમાડું ને એ કનડતા હોય એને ધોવાના લોવાના, આ બધો શોખ બહુ હોય બધા. કોઈક એવા વિરલા હોય. અને ગુણાતીતાનંદ સ્વામીએ એમ કીધું કે બાપના હૃદયની અંદર બાયડી હોય ને તો બાપ દીકરાને બાયડી જ આપે, એવું લખ્યું છે. બાપના હૃદયની અંદર જ બાયડી પડી હોય તો પોતાના દીકરાને બાયડી જ આપે. અને સાધુના હૃદયની અંદર ભગવાન પડ્યા હોય એ દીકરો જ્યારે સાધુ પાસે જાય ને ત્યારે એને સંત છે ને ભગવાન આપે. બંને જણાએ નક્કી કર્યું ઘરે જઈશું તો રજા નહીં મળે. ગોંડલ આવી લાધા સુથારને ત્યાં બંને જણા રોકાઈ ગયા. લાધા સુથારને કહ્યું જો અમે તમારા અહીંયા રહીશું, સુથારી કામ કરીશું, અમને 2 ટાઈમ જમવાનું આપજો. ભલે. બંને જણા ત્યાં રોકાયા. 12 મહિના સુધી મહેનત કરી. 60 રૂપિયા રોકડ થયા મજૂરીના. પણ ભગવાન સ્વામિનારાયણ ઉપર તો ઘરેથી પત્ર ઉપર પત્ર આવતા, મહારાજ અમારા દીકરાને મોકલી દેજો, એને સાધુ ન બનાવતા મહારાજ, અમારે લાકડીના ટેકા છે મહારાજ. પત્રો બહુ આવતા. ભગવાન સ્વામિનારાયણને ખબર પડી કે મેં આ 2 જણને ગઢપુરથી મોકલ્યા છે પરંતુ માનકુવા ગયા નથી. પણ ભગવાન સ્વામિનારાયણે બીજો ઉત્સવ ગઢપુરની અંદર કર્યો. ત્યારે કૃષ્ણજી અને મૂળજી બંને ગઢપુર આવ્યા. ગઢપુર ભગવાન સ્વામિનારાયણના દર્શન કરે ત્યારે મહારાજ બોલે છે કૃષ્ણજી મૂળજી અમે તમને ઘરે જવાનું કહ્યું હતું, તમે ઘરે ન ગયા, ક્યાં ગયા હતા? અમારી આજ્ઞા હતી ઘરે જાઓ. મહારાજ ઘરે જઈશું તો અમને પરણાવી દેશે, સંસારમાં જોડી દેશે. મહારાજ અમને સાધુ બનાવીને રાખો. જેને ભગવાન ઓળખાઈ જાય એને આવું થાય. ભગવાન કહેશે નહીં તમને સાધુ નહીં બનાવી, ઘરે જાઓ. અને જો હવે તે રસ્તામાં રોકાયા તો અમે તમને વિમુખ કરી દઈશું. અને જાઓ ઘરે જઈને પરણી અને ભગવાન ભજજો, અમારી આજ્ઞા છે. બંને જણા નિરાશ થઈ ઓલા 60 રૂપિયાની જે મજૂરી કરી હતી મહારાજના ચરણની અંદર મૂકી માનકુવા ગામની અંદર પાછા આવ્યા. ભગવાનની આજ્ઞા થઈ એટલે આવવું પડ્યું છે. પણ સંસાર કડવો ઝેર લાગે, સળગતો એ સંસાર લાગે, પણ મહારાજની આજ્ઞા છે એટલે લગ્ન કર્યા વિના કોઈ છૂટકો પણ નથી. બંને જણાએ લગ્ન કરી અને પોતાનો સંસાર શરૂ કર્યો. સમય પછી ઘણો એ સમય ચાલ્યો જાય. બંને જણા ખેતી કામ કરે, સંસારના બધા કામ કરે. ભગવાન સ્વામિનારાયણ એક દિવસ વળી પાછા કચ્છની ધરતી ઉપર વિચરણ કરતા કરતા માનકુવા ગામની અંદર પધાર્યા. માનકુવા ગામની અંદર ભગવાન સ્વામિનારાયણ સભા ભરીને વિરાજમાન હતા. સુંદર મજાની સભા ભરાઈ હતી. ભગવાન શ્રીહરિ કહે છે અદાભાઈ, હા મહારાજ, વાણંદની પાછળથી એક હજીયો લાવો, કહેતા અસ્ત્રો લાવો. મહારાજને અસ્ત્રો આપ્યો. ભગવાન સ્વામિનારાયણ હસતા હસતા તમામ ભક્તોને કહે છે ભક્તો અમારે થોડા સંતો ઓછા પડે, સંતોની સત્સંગમાં જરૂર છે, માટે સભામાં જેટલા પુરુષો બેઠા ને બધાને સાધુ બનાવાશ, માટે એક પછી એક લાઈન સર આવો એટલે અમે જાતે એનું મુંડન કરી
એને દીક્ષા આપીને અમે બધાને સંત બનાવવા માંગીએ. સભામાં ખરડો થયો ચાલુ સાધુ થવાનો. આવો ખરડો કર્યો હોય આ માંડ ચાર રે ન રે. ગઈઢા ગઈઢા પેલા હરકીનો યાદ આવે. ભગવાન શ્રી હરિ હાથમાં અસ્ત્રો લઈ એક પછી એક હરિભક્તને કહેશ. પણ સભામાંથી તમામ હરિભક્તો બધા અવનવા પ્રકારના બાના બનાવી અને સભામાંથી ચાલ્યા ગયા. ભગવાન શ્રી હરિ સભાની અંદર એકલા બિરાજમાન છે, સંતો છે, હરિભક્તો બધા ચાલ્યા ગયા છે. પણ હરિભક્તો ચાલતા ચાલતા રસ્તામાં વાતો કરતા હતા કે આજ મહારાજને ખબર નહીં શું થઈ ગયું છે, મહારાજનું કદાચ કંઈ ફરી તો નહીં ગયું, બધાને આજ સાધુ બનાવવા માંગે છે, આજ માંડ માંડ બચી ગયા સભામાંથી, નહીં તો મહારાજ આજ ભગવી ચાદર ઓઢાડે છૂટકો હતો. રસ્તામાં કૃષ્ણજી મૂળજી ખેતી કામ કરી અને આવતા હતા. રસ્તામાં હરિભક્તો મળ્યા. હરિભક્તો કે કૃષ્ણજી મૂળજી, હા જોજો મહારાજ પાસે ન જતા. અરે કેમ? ખબર નહીં મહારાજ આજ શું વિચાર લઈને આવ્યા છે, બધાને એમ કે બધાને એકી પાસ સાધુ બનાવવા, અમે માંડ માંડ છટકીને આવ્યા. તમે જાતા નહીં, તમે પરણેલા છો, ઘર બહાર વાળા છો, અને જો તમે જશો તો મહારાજ તમને સંત બનાવી દેશે. કૃષ્ણજી મૂળજી હસવા લાગ્યા. આજ આનંદની ઘડી, આજ અમારા મન આવો અવસર ફરી નહીં આવે. બંને જણા ભગવાન સ્વામિનારાયણ પાસે આવે, દંડવત કરી અને મહારાજને કહે છે, મહારાજ આજ અમારા માટે જે સોનાનો સૂરજ ઉગ્યો છે પ્રભુ એવો નહીં ઉગે. મહારાજ અમે જ્યારે તમને ગઢપુરની અંદર કહેતા હતા કે અમને સંત બનાવી તમારી પાસે રાખો, પણ મહારાજ તમે એ વખતે અમારી વાત નહોતી સાંભળી અને આજ સામેથી અમને સંત બનાવવા આવ્યા છો. મહારાજ અમને બંનેને સાધુ બનાવીને તમારી પાસે રાખો પ્રભુ, અમારી ઈચ્છા છે તમારી સેવા કરવાની. મહારાજ કહે છે કે છોકરાઓ, તમે બે યુવાનિયાઓ છો, હજી સંસારના સુખ તમારે ભોગવવાના બાકી. તમે સંત બનશો તો એકે સંસારી સુખ નહીં મળે. મહારાજ અમારે એકે સંસારી સુખ નથી જોતું પ્રભુ. મહારાજ બોલે, છોકરાઓ તમે સંત બનશો, ગામડાની અંદર જવું પડશે. એ પડતા વરસાદની અંદર, ઠંડીની અંદર ગામડાઓની અંદર જવું પડશે. કાંટા લાગશે, કાંકરા લાગશે અને લોકો અપમાન કરશે. તમને પથરા મારી માર મારશે, માટે વિચાર કરજો. સહજાનંદ ભજન રસ ભોગી, जोगी जगत से रहत उदासी, सहजानंद भजन रस भोगी, सहजानंद भजन रस भोगी. જેને સહજાનંદ રૂપી રસ મળ્યો હોય અને એને જે ભોગી હોય, સંસારના ભોગી નહીં, ભોગી બે પ્રકારના હોય, એક સહજાનંદ અને એક વિષયાનંદ. આ સહજાનંદના ભોગી સહજાનંદ ભજન રસ ભોગી, સહજાનંદ ભજન રસ ભોગી. जोगी जगत से रहत उदासी, जोगी जगत से रहत उदासी, सहजानंद भजन रस भोगी, સહજાનંદ
જેને સહજાનંદ રૂપી રસની અંદર જે મોજ માણેશ, એને ધન સંપત્તિ કુટુંબ પરિવાર વિષયોના સુખ, એને કોઈ જગ્યાએ રાગ નથી રહેતો. ભગવાનની મૂર્તિ એની અંદર જ એને એક રાગ રહે. સહજાનંદ ભજન રસ ચપલ સ્વભાવ ચિત રસિકર મામન રસિકર મામન રહત હુલાસી સહજાનંદ ભજન રસ. કૃષ્ણજી મૂળજી કહે છે, મહારાજ તમારો રસ જેને ચાખ્યો હોય પછી સંસારનો રસ તમને કેમ પ્રભુ ગમે? મહારાજ અમારે મનને પૂછવાની જરૂર નથી પ્રભુ, બસ એક તમારી મૂર્તિના રસની અંદર અમારે રમણ કરવું. બંને જણા ભગવાન શ્રી હરિને વિનંતી કરે. વિનંતી કરી ભગવાન શ્રી હરિ કહે છે કે દીકરાઓ, અમે તમને સંત નહીં બનાવીએ. અરે મહારાજ કેમ? અમને સંત બનાવો પ્રભુ. કૃષ્ણજી હતા ને, એને તો પોતે જે પહેરણ પહેરેલું હતું ને, પહેરણ ફાડી નાખી અને મહારાજને કહે છે, મહારાજ આજ પછીથી પહેરણ પહેરવું જ નથી. મહારાજ આ શરીર ઉપર કોઈ રંગીન વસ્ત્ર નહીં. મહારાજ તમે સંત દીક્ષા આપી અમને સાધુ બનાવો. કેટલી ખુમારી હશે એને, શું એ રસ માણ્યો હશે. ભગવાન શ્રી હરિ કહે છે કે નહીં, અમે તમને સંત નહીં બનાવીએ. ઘરે જાઓ. મહારાજની આજ્ઞા લઈ મહારાજને રાજી કરવા વળી પાછા સંસારમાં જોડાયા. પણ મન તો ભગવાન પાસે જ રમ્યા કરતું હતું. મહારાજની મૂર્તિમાં જ મન રહેતું હતું. બંને જણાએ નક્કી કર્યું કે મહારાજ સાધુ બનાવતા નથી અને મા બાપ રજા આપતા નથી અને સત્સંગ કરાવવા માટે નીકળવું છે, સંત થવું છે, તો હવે શું કરવું? બંને જણા વિચાર કરતા કરતા એવા વિચાર ઉપર આવ્યા કે ભગવાન સ્વામિનારાયણ આપણને દીક્ષા આપે કે ન આપે, પરંતુ આપણા સંસારનો પહેલા સંબંધ છે ને તોડી નાખીએ. જો સંસારનો સંબંધ તૂટી જશે ને પછી આપણા મા બાપ આપણને સંત થવાની રજા આપશે. નહીં તો આપણા મા બાપ અને પત્ની એ આપણને સંત થવાની રજા નહીં આપે. પહેલા આપણે જો સંત થવું હોય તો આ સાથેનો જે નાતો છે અને એ નાતો સેનાથી જોડાયેલો છે, એ જોડાણ છે ને પહેલા તોડવું પડશે. અને એ જોડાણ જ્યારે તૂટશે ને ત્યારે આપણને ઘરેથી રજા મળશે. બંને જણા વિચાર કરી નક્કી કર્યું કે સંસાર સાથેનું જે જોડાણ છે એ શિષ્ય ઇન્દ્રિય છે. બંને જણાએ સ્વયં પોતાની જાતે પોતાની શિષ્ય ઇન્દ્રિય કાપી ધરતી ઉપર નાખી દીધી. ભગવાન સ્વામિનારાયણની એ અદ્ભુત ગાથા કચ્છની ધરતી ઉપર આવી રચાઈ ગઈ. ભક્તજનો,
આજ સુધી પૃથ્વીના પેટાળ ઉપર એવી ઘટના નહીં ઘટી હોય કે પોતાના ભક્ત કોઈ ભગવાનના ભક્ત હોય, એ ભગવાનના ભક્તે ભગવાનને રાજી કરવા માટે, સંત બનવા માટે થઈ અને સંસારના સુખથી વિરક્તિ લેવા માટે થઈ, નિવૃત્તિ લેવા માટે થઈ અને પોતાનું શીશ ન કાપી અને ધરતી ઉપર નાખ્યું હોય એવો આજ સુધીનો ઇતિહાસ ધરતી ઉપર રચાયો નથી. પણ એ માનકુવા ગામની અંદર કૃષ્ણજી મૂળજીએ પોતાના શીશને કાપી નાખ્યા. લોહી લુહાણ શરીર થઈ ગયું. સારા ગામની અંદર હાહાકાર મચી ગયો. સૌ લોકો આજ દિગ્મૂઢ બની ગયા. આવી ભક્તિ, વાત બધી પ્રસરતી સારાએ કચ્છ પ્રાંતની અંદર વ્યાપી કે કૃષ્ણજી મૂળજીએ પોતાની શીશને ઇન્દ્રિય કાપી છે. વાત ધીરે ધીરે ગઢપુર ભગવાન સ્વામિનારાયણ પાસે પહોંચી. મહારાજ પાસે વાત ગઈ ત્યારે મહારાજે નિર્ણય લીધો. ગામે ગામ પત્રો લખવામાં આવ્યા અને તમામ ગામના આગેવાનોને ખબર કરવામાં આવી કે કૃષ્ણજી અને મૂળજીએ અમારી આજ્ઞા વિના શીશને ઇન્દ્રિય કાપી છે. માટે કૃષ્ણજી અને મૂળજી બંને આજથી સંપ્રદાય થકી વિમુખ છે. આપણા સંપ્રદાયથી એને બહાર કરવામાં આવે છે. અને જે કોઈ એવા વિમુખ સાથે સંબંધ રાખશે તો એને પણ આપણા સંપ્રદાયમાંથી વિમુખ કરવામાં આવશે. માટે કૃષ્ણજી અને મૂળજી એને કોઈ આશરો આપવો નહીં, સત્સંગમાં બેસવા દેવા નહીં, સંત સમાગમ કરવો નહીં, અને સંત સમાગમ કરવા આવે તો ધક્કા મારીને બહાર કાઢી મૂકવા. ભગવાન શ્રી હરિનો આવો આદેશ થયો. બંને જણા ઘરેથી નીકળી ગયા. જાતે પોતે ભગવી વસ્ત્રને ધારણ કરી લીધા, જાતે સંત બન્યા. કેવી એની લગ્ની છે ભક્તજનો. એક બાજુ ભગવાન ન પાળે અને એને કેવી લગ્ની લાગી છે, કેટલો વૈરાગ એના હૃદયની અંદર પ્રજ્વલિત થયો હશે કે ભગવાનની આજ્ઞા ન હોવા છતાં શીશને ઇન્દ્રિય કાપી સ્વયં પોતે ભગવી ચાદર ઓઢી અને ઘર બાર છોડી, પુત્ર પરિવાર છોડી, ગામ છોડી નીકળી ગયા. પણ સત્સંગની અંદર કોઈ સ્વીકારતું નથી. સૌ વિમુખ કહે છે અને કોઈ એને સેવાનું કરનારું પણ નથી. શરીર બધું લોહી લુહાણ થઈ ગયેલું. મહારાજની આજ્ઞા હતી ને એટલે કોઈ એની સેવા પણ કરે નહીં, કોઈ પાણી પણ પાય નહીં, જમવાનું પણ આપે નહીં. માનકુવા ગામના એક દરબાર અદાભાઈ હતા. એને ખબર પડી કે ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી છે કે આ બેને મદદ કરે ને એને પણ વિમુખ કરવામાં આવશે. આ પ્રથા એ વખતે હતી કે વિમુખને કોઈ સાથ સહકાર ન અપાય અને વિમુખના ત્યાં જવાય નહીં, વિમુખની સાથે વાત કરાય નહીં અને વિમુખને આપણા મંદિરની અંદર કે સત્સંગની અંદર આવવા દેવાય નહીં. આવી સ્ટ્રિક્ટ વોર્નિંગ ભગવાન સ્વામિનારાયણની હતી. અને મહારાજ કહે છે એવા વિમુખ સાથે કોઈ સંબંધ રાખશે તો એને પણ વિમુખ કરવામાં આવશે. કોઈ એને મદદ પણ કરતું નહોતું. આજ તો હારું જ તમે બધા ઘણા ફાવી ગયા હશે સત્સંગમાં બધા કે વિમુખ લોકોના ત્યાં આપણે જઈ અને ઘણું બધું કરતા હોય છે, ઘણો બધો સંબંધ રાખતા હોય છે. ખબર નહીં એ ભગવાન સ્વામિનારાયણને પસંદ હોય કે ન હોય. એ વખતે તો ભગવાનને પસંદ નહોતું. અને ભગવાન શ્રી હરિ જ્યારે આદેશ કર્યો ને ત્યારે અદાભાઈને એમ થયું કે નહીં, આવા બે છોકરાઓની સેવા કરવી, ભલે ભગવાન સ્વામિનારાયણ નારાજ થાય તો જિંદગી પર્યંત વિમુખ થઈને રહીશ,
પણ આ જેને પોતાના શિશને કાપી નાખ્યા હોય એના હૃદયની અંદર કેટલો વિરાગ હશે, કેટલી ભક્તિ હશે અને ભગવાન પ્રત્યેનો કેટલો નિશ્ચય હશે. અદાબાઈએ સેવા કરીને બંનેને સાજા કર્યા. બંને જ્યારે સાજા થયા ત્યારે ભગવી ચાદર ધારણ કરી ગઢપુરની અંદર જ્યાં ભગવાન સ્વામિનારાયણ નિંબતરુના વૃક્ષ નીચે સભા ભરીને બિરાજમાન હતા, બંને જણા ત્યાં આવ્યા. આવી ભગવાન સ્વામિનારાયણને દંડવત કરે. દંડવત જ્યાં મહારાજને કરે ત્યાં મહારાજ બોલે, કોના સાધુ છો? બંને જણા કે મહારાજ અમે તો તમારા સંત છીએ. મહારાજ બોલે કે નહીં, તમે મારા સંત નથી. જો તમે મારા સંત હોય તો મેં દીક્ષા આપી હોય, કદાચ રામાનંદ સ્વામીએ દીક્ષા આપી હોય, પણ રામાનંદ સ્વામીએ તમને દીક્ષા આપી નથી, મેં પણ દીક્ષા આપી નથી, એટલે તમે અમારા સાધુ નથી, સ્વયં જાતે વસ્ત્ર પહેરીને આવ્યા છો, માટે અમારા સંત નથી. તમે આ દરબાર છોડીને અહીંયાથી ચાલ્યા જાઓ. જાતે કપડા પહેરવાની ના પાડીશ. મહારાજ એમ બોલે કે જે જાતે વસ્ત્ર ધારણ કરે, સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરાને મૂકીને જેને વસ્ત્ર પહેર્યા છે ને એ સ્વામિનારાયણનો સંત નથી. હા, જગતનો કોઈ સંત છે, જગતની અંદર જેટલા સંતો છે એ પંક્તિનો સંત કહી શકાય, પણ ભગવાન સ્વામિનારાયણનો સંત ન કહી શકાય. કારણ કે ભગવાન સ્વામિનારાયણનો સંત થવા માટે એને જે ભગવાન સ્વામિનારાયણે જે મર્યાદાઓ બતાવી છે, ભગવાન સ્વામિનારાયણે જે પરંપરા સ્થાપી છે એ થકી દીક્ષાને ધારણ કરે તો એનો સંત કહેવાય. માટે ભગવાન સ્વામિનારાયણ બોલે કે તમે અમારા સંત નથી, માટે દરબારમાંથી નીકળી જાઓ. બંને જણા દોટ મૂકી ભગવાનના ચરણ પકડી લે. મહારાજ અમને માફ કરો પ્રભુ, અમને તમારી પાસે રાખો. મહારાજ બોલે નહીં. બંને જણા જ્યારે કરગરવા લાગ્યા, ભગવાન સ્વામિનારાયણે પાર્ષદોને આજ્ઞા કરી, પાર્ષદો આ બંને જણાને ધક્કા મારી દરબાર ગઢમાંથી બહાર કાઢી મૂકો. પાર્ષદોએ ભગવાનની આજ્ઞા થી બંને જણાના બાવડા પકડી ઢસડતા ઢસડતા અપમાન કરતા ઠેબે ચડાવી અને દરબાર ગઢમાંથી બહાર કાઢી મૂક્યા. બંને જણા રડતા રડતા ગેલા કાંઠે આવી ભગવાન શ્રી હરિને યાદ કરી કીર્તન બોલે. ધીરે ધીરે સંધ્યા ડળતા રાત પડી. રાત પડવાથી ભગવાન શ્રી હરિ અક્ષરોડીની અંદર પહોંચી ગયા. કૃષ્ણજી અને મૂળજી સંતનો વેશ ધારણ કરીને ગેલા કાંઠે ભગવાનની મૂર્તિને યાદ કરી ભગવાનના કીર્તનો એક પછી એક બોલે. વિચાર કરો ભક્તજનો કે જેને ધક્કા મારીને કાઢી મૂક્યા હોય ને એના કીર્તનો બોલે. શું એની ભક્તિ હશે, શું એની નિષ્ઠા હશે, અને ભગવાન ભજવાની કેવી ખપ હશે, કેવી તમન્ના હશે એની. આપણે જરાક અપમાન થાય તો લે મુખ પડતું, હવે જાવું જ નથી મંદિર. પણ ભક્તિનો માર્ગ છે ને સુરાનો. આને સુરો કહેવાય, આને સુરવીર કહેવાય. 2-5 જણને થઈ અને બથો બથ આવે એને સુરવીર નથી કહેવાતો. ગામમાં માથા ભારે હોય ને એને સંતો અને શાસ્ત્ર સુરવીર નથી કહેતા. પણ જે અપમાન થાય, પોતે એવી પરિસ્થિતિની અંદર મુકાઈ જાય, ગમે તેવી પરિસ્થિતિ સંપ્રદાયની અંદર સર્જાય,
છતાં ભગવાન અને સત્સંગને ન છોડે, અપમાન સહન કરે, એને સુરવીર સંતો કહે. જે સહન કરે ને એને સુરવીર કહેવામાં આવે. એટલા માટે સંતો પોતાના ભજનની અંદર એમ ગાય છે, હરિનો માર્ગે સે સુરાનો, નહીં કાયરનું કામ જોને. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. હરિનો માર્ગ સે સુરાનો, નહીં કાયરનું કામ જોને. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પહેલું મસ્તક મૂકી, નડતું લેવું નામ જોને. પ્રથમ પહેલું મસ્તક મૂકી, વળતો લેવું નામ જોને. હરિનો માર્ગ સે સુરાનો, નહીં કાયરનું કામ જોને. હરિનો માર્ગ તે સુરાનો, નહીં કાયરનો. આ માર્ગ કાયરોનો નથી કે જરાક કંઈ થાય અને એ ભક્તિ માર્ગમાંથી પાછો વળી જાય. અહીંયા આ માર્ગે ચડતા પહેલા મસ્તક છે ના, એ પહેલા મૂકવું પડે છે ને પછી આ માર્ગ ઉપર ચાલવું પડે. કદાચ તમને એમ થતું હોય કે હું ઘી કેળા ખાતો ખાતો અક્ષરધામની અંદર જાઉં, એ કોઈ દી નહીં બને. જેટલા કંઈ પણ મહાન ભક્તો ઇતિહાસની અંદર થયા, એ તમામ ભક્તો આ જ માર્ગે ચાલ્યા છે. કયો માર્ગ? તો જે માર્ગ ઉપર સુરવીર ચાલે છે, કાયરોનું કામ નથી. સુત વિતે તારા શીશ સમર્પે, તે પામે રસ પીવા જોને. સુત વિતે તારા શીશ સમર્પે, તે પામે રસ પીવા જોને. તારા પતિ કે પત્ની જે કોઈ હોય પોતાના પરણેતરને મૂકે, સંતાનોને મૂકે, સુખ સાહેબીને મૂકે, સંસારના તમામ સુખને છોડે, ત્યારે એને આ બ્રહ્મરસ સહજાનંદી રસ ચાખવા મળે. હે સિંધુ મધ્યે મોતી લેવા, માહી પડ્યા મરજી લાગોને. સિંધુ મધ્યે મોતી લેવા, માહી પડ્યા મરજી વાજોને. સિંધુ મધ્યે મોતી લેવા, માહી પડ્યા મરજી લાગોને. સમુદ્ર હોય અને અગાધ સમુદ્રની અંદર એક નાનું એવું મોતી લેવાને વાસ્તે મરજીઓ જ્યારે તૈયાર થાય, ત્યારે એ પોતાના મોતના ડરને એક બાજુ મૂકી અને દરિયાની અંદર જ્યારે ડૂબકી મારે ત્યારે પહેલા નક્કી કરે કે કા મારા હાથની અંદર મોતી આવે ને કા મારું મોત થાય. એ મોત પેલું પરથી અને મરજીવા સમુદ્રની અંદર છલાંગ મારે છે. એવી રીતે ભગવાનનો ભક્ત હોય એ તમામ સુખ સાહેબી છોડી
અને શુરવીર થઈને આ માર્ગ ઉપર પગ મૂકે ત્યારે ભગવાનના ધામને પામતો હોય છે. ભગવાનના ધામ રૂપી, ભગવાનની મૂર્તિ રૂપી મોતી ત્યારે એને પ્રાપ્ત થાય છે. તીરે ઉભા જુએ તમાશા, તીરે ઉભા જોવે તમાશા, તીરે ઉભા જુએ તમાશા, તીરે ઉભા જોવે તમાશા. તે કોડી નવભાને જોડે, તે કોડી નવભાને જોડે, હરિનો માર્ગ સે સુરાનો, નહીં પાય રે તું કામ જોડે. જે કિનારા ઉપર ઊભા રહે છે ને બાપ, એને મોતીડા ન મળે, એને શંખલાન કોડાર ચીપલા મળે. અને આપણે અત્યાર સુધી એવા કોડા ચીપલા એવા પથરાનો જ વેપાર કરતા આવ્યા છે. એ ખોટા આપણે લઈ લઈને ખખડાયા જ કરીએ. નહીં બને કોઈ દિવસ. એ તો જે આગળ ઇતિહાસો રચાયા છે એ ઇતિહાસોની સામે દ્રષ્ટિ તમે ફેંકશો ને ત્યારે ખબર પડે કે પૂર્વે કેને કેટલું છોડ્યું અને ત્યારે કેને કેટલું પ્રાપ્ત કર્યું છે. મરજીવાની જેમ છલાંગ એક દિવસે સમુદ્રની અંદર મારવી જ પડે, નહીં તો મોતીડા મળતા નથી. એવી રીતે સત્સંગની અંદર તમામ બધું છોડી ભગવાન રૂપી મૂર્તિની અંદર એક દી જોડાવું જ પડે. કૃષ્ણજી અને મૂળજી દાદા ખાચરના દરબારની અંદર અપમાન થયું છતાંય મનની અંદર કોઈ રંજ નથી. ગેલાના કાંઠા ઉપર જઈ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ હૃદયની અંદર યાદ કરી અને મહારાજના કીર્તનો બોલી રહ્યા છે. એક પછી એક ભગવાનની મૂર્તિના કીર્તનો બોલતા જાય અને ભગવાન સ્વામિનારાયણ અક્ષરોડીની અંદર જ્યારે સૂતા હોય ત્યાં મહારાજનો ઢોલિયો આખો ખેંચાવા લાગ્યો. મહારાજનો ઢોલિયો જ્યારે ખેંચાવા લાગ્યો, ભગવાન શ્રી હરિ સફાળા બેઠા થયા. પાર્ષદોને કહ્યું કે અડધી રાત્રિએ કોણ કીર્તન બોલે છે? જાઓ જઈને બંધ કરો. જાઓ, મને ઊંઘ આવતી નથી, નીંદ નથી આવતી. મહારાજ ગેલા કાંઠે ઓલા કૃષ્ણજી મૂળજી બંને બોલે છે, તમારો ઢોલિયો ખેંચાય છે. મહારાજ કે એ બંનેને ગેલા કાંઠેથી ઉઠાડીને ગેલાના ઉલ્યા છેડે મૂક્યાઓ. જાઓ. પાર્ષદો આવી બંને જણાને હળધૂત કરી ગેલા કાંઠેથી ઊભા કરી અને ગેલાના ઓલ્યા કિનારે મૂકી આવ્યા. બંને જણા ત્યાં શાંતિથી બેસી વળી ત્યાં ભજનની રમઝટ મચાવી. અને એવી ભજનની રમઝટ બોલી બીજા દિવસની રાત્રિએ મહારાજનો વળી પાછો ઢોલિયો ખેંચાવા લાગ્યો. અને તમે કીર્તન બોલો ને ત્યારે ભગવાનનો ઢોલિયો ખેંચાતો હોય. તમને એમ થાય કે આપણે કીર્તન બોલીએ છીએ, એ તો એને મૂર્તિ રૂપે થઈ ગયો છે ને. એટલે એ જ્યારે મનુષ્યાકૃતિ હતો ને ત્યારે સંતો ને ભક્તો કીર્તન બોલતા ને તો પોતાનું ભગવાન પણ ભૂલી જતો. પોતે એમ ભૂલી જતો કે મારા એક એક રૂવાડે અનંત કોટી બ્રહ્માંડો ફરે છે એવો હું ભગવાન છું એવું ભૂલી અને પોતાના ભક્તોને સંતોના બીચમાં નાચવા લાગી જાય ના. એવો એ 3 છગલાવાળી પાગનો ધરતલ હતો. તમે પણ કીર્તન જો હૃદયથી બોલો ના તો એ મૂર્તિમાંથી મૂર્તિ મંત થઈને તમારી સામે આવીને ઊભો થઈ જાય ને એવો ભગવાન છે. રે પ્રીત છે, પ્રીત છે, પ્રીત છે રે પીયું, તમ સાથે મારે પ્રીત છે. પ્રીત છે, પ્રીત છે, પ્રીત છે રે જીવ, તમ
સાથેની પ્રીત છે ને એ ઓછી ન થાય. આજ બંને જણા ભગવાનની મૂર્તિની યાદ કરી અને ઢોલાના ઓલા છેડે જ્યારે ભગવાનના કીર્તન બોલે ના, ભગવાન સ્વામિનારાયણનો ઢોલિયો ખીચાવા લાગ્યો. કોઈકની નવરાત મળે તો તમે એક પદ ગાજો ઘરે. અરે જીભાએ જસનેશુ તમારા, ઓ અરે જીભાએ જસનેશુ તમારા ગુણાતીત ગીત છે, તમારા ગુણાતીત ગીત છે. પ્રેમાનંદ સ્વામી જ્યારે ગાતા ને, એ હાથની અંદર સિતાર લઈને પ્રેમાનંદ સ્વામી ગાય તો એમ કહેવામાં આવે કે મૂર્તિ સ્વરૂપે ઉભેલો ભગવાન મૂર્તિ મંત થતો અને ઘનશ્યામ સ્વરૂપને ધારણ કરી પગમાં ઘૂંઘરું બાંધી અને પ્રેમાનંદ સ્વામીને સામે નાચતો તો. એવું જેમ ગોપીઓ સામે કૃષ્ણ નાચે ને એવી રીતે એ ઘનશ્યામ પ્રભુ પ્રેમાનંદ સ્વામીની સામે નાચવા લાગી જાય. ભૂલી જતો કે હું ભગવાન છું. અને જ્યારે કોઈ દરવાજો ખોલીને તરત પાછો સંતાઈ જાય, મૂર્તિ હમાઈ જાય. પ્રેમાનંદ સ્વામી જોડે નાચે, એની જોડે બોલે, કારણ કે એની કીર્તન ભક્તિ એવી હતી. આજ કૃષ્ણજી મૂળજી બંને જણા જ્યારે કીર્તન ગાવા લાગ્યા, બીજી રાત્રિ છે, ભગવાનનો ઢોલિયો ખીચાવા લાગ્યો. વળી ભગવાને પાર્ષદોને કહ્યું, પાર્ષદો જાઓ, ઓલા બે જણને હવે ગેલાના સીમાડાની બહાર કાઢી મૂકો, જાઓ, અહીંયા ન જોઈએ, મને નીંદ નથી આવતી. પાર્ષદો ગયા. બંને જણા જ્યારે ભજનની અંદર મસ્ત બન્યા હતા, બોલે છે બંને જણા ઉભા થાઓ અહીંયાથી, મહારાજને નીંદ નથી આવતી, જાઓ અહીંયાથી બહાર. બોલે બંને જણા ગઢપુરના સીમાડે આવ્યા. શું ભક્તિ છે આ! ન્યા પાછા ધામા નાખ્યા. ત્રીજા દિવસની રાત્રિ ત્યાં ભજન થયા. મહારાજ વળી પાછા અક્ષરઓરડીની અંદર ઢોલિયો ખેંચાતો તો વળી ઊભા થયા. પાર્ષદોને કે પાર્ષદો, હા મહારાજ, ઓલા બે કીર્તન ગાય છે, મને નીંદ નથી આવતી. આને આ તકલીફ છે પાછી. આપણને ટીવી જોયા વિના નીંદ ન આવે, કે કાનમાં ઓલું ભરાયા વિના ન આવે. ભગવાન સ્વામિનારાયણને એ તકલીફ હતી કે કોઈ કીર્તન બોલતું હોય તો મહારાજને નીંદ ન આવે. એવા ઇતિહાસો સંપ્રદાયની અંદર સુપ્રસિદ્ધ પડેલા છે કે અડધી રાત્રિએ જ્યારે બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી ગાતા હોય તો અક્ષરઓરડીમાંથી મહારાજ સફળા બેઠા થઈ અને બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી સામે બેસીને શાંતિથી કીર્તન સાંભળતા હોય. રાજી થઈને પોતે હાર પહેરાવી દેતા હોય. સ્વામી તમે કીર્તન બોલતા હતા, અમને નીંદ નથી આવતી એટલે અમે તમારી પાસે આવ્યા. નીંદ જ્યારે ત્રીજા દિવસે ન આવી, પાર્ષદોને વળી કહ્યું છે કે પાર્ષદો જાઓ, એ બંને જણાને જઈ અને દૂર દૂર પ્રાંત સુધી કાઢી મૂકો, જાઓ. આ બેનો ગુનો શું હતો? બસ કે એના જ સંત થયા હતા. આજ્ઞા વિના એના સંત થયા તો આ તકલીફ થઈ. એ તો એ વખતે સમાધાન થયું, પણ હવે જ નહીં થતું હોય મને એવું લાગે. આજ્ઞા વિના સંત થવું ને આજ્ઞા વિના ભક્ત થવું તો એ તકલીફ છે. જોજો પાછા ભગવાન શ્રી હરિ પાર્ષદોને મોકલ્યા અને પાર્ષદો ગામના સીમાડે આવીને બંને જણાને કહે છે, તમે બંને જણા અહીંયાથી ચાલ્યા જાઓ, મહારાજને નીંદ નથી આવતી. બંને જણા કહે છે
કે હવે અમે ગઢપુરનો સીમાડો મૂકીને ક્યાંય નહીં જઈએ. અમે ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન સ્વામિનારાયણનું આ ગઢડું મૂકી બીજે કોઈ જગ્યાએ જવા માંગતા નથી. કદાચ અમારી લાશ ઉપડે તો લાશ તમે મૂકી દેજો, બાકી જ્યાં સુધી અમારા શરીરની અંદર પ્રાણ છે ત્યાં સુધી અમે આ ગઢડું છોડીને અમે નહીં જઈએ. અને કદાચ સ્વામિનારાયણ ભગવાનને કેવું હોય તો કહી દેજો કે મહારાજ અમે તમારું ગઢડું છોડીને નહીં જઈએ. અમે મરીશું તો આ ધરતી ઉપર મરીશું, બાકી હવે અમે કોઈ જગ્યાએ જવાના નથી. અને પાર્ષદો તમે પણ કાન ખોલીને સાંભળી લ્યો કે અમે સંતના કપડા પહેર્યા છે ને એટલે જાજુ બોલતા નથી. અને હવે જો ઉઠાડવાની મહેનત કરી ના તો અમે બંને તમને દેખી લઈશું, માથા પટકાવીને મારી નાખીશું. આ શબ્દો જ્યારે નીકળ્યા પાર્ષદો આવ્યા પાછા મહારાજને કે મહારાજ ઓલ્યા તો હામે થાય. મહારાજ કે કચ્ચી હોય માથા ફાડે, એવું મહારાજ બોલ્યા. મહારાજ કે માનતા નથી. ના મહારાજ તમારા કીર્તન કર્યા કરે છે, અમે કયું ના પાડી દીધી, હામે થઈ ગયા મહારાજ. મહારાજ કે સારું એને બોલાવી લાવો. ભગવાન શ્રી હરિ જ્યારે સભા ભરીને બેઠા, સૌ સભાની અંદર બેઠા, ત્યાં દૂરથી કૃષ્ણજી મૂળજી પાર્ષદો લઈને આવે. ભગવાન સ્વામિનારાયણ સફાળા ઢોલિયામાંથી બેઠા થઈ ગયા. બેઠા થઈને ભગવાન શ્રી હરિ દોટ મૂકી બંને જણાને બાથમાં ગાલીને ભેટી પડ્યા. આવો 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 મારા સંતો, આવો. બંને જણાને ભગવાન શ્રી હરિએ બાથમાં ગાલીને ભેટી. ભગવાન શ્રી હરિ સ્વયં બે જણનો હાથ પકડી અને પોતાના ઢોલિયાની પાસે લાવી અને દરેક સભાજનોને એમ કહે છે કે તમામ સૌ કોઈ સાંભળી લે કે જ્યાં સુધી આ કૃષ્ણજી મૂળજી જેવી ભક્તિ તમારા હૃદયની અંદર પ્રગટ નહીં થાય, જ્યાં સુધી આ કૃષ્ણજી મૂળજી જેવી નિષ્ઠા તમારા હૃદયની અંદર નહીં બંધાય, જ્યાં સુધી આ બે જણના જેવો નિશ્ચય નહીં થાય, નિષ્ઠા નહીં થાય, આશરો નહીં થાય અને દ્રઢ વૈરાગ સંસારમાંથી નહીં થાય, ત્યાં સુધી મારું અક્ષરધામ મળવું દરેકના માટે મુશ્કેલ છે. માટે જેને મારા ધામની અંદર આવવું હોય એ તમામ સૌ કોઈ સાંભળી લ્યો કે આ કૃષ્ણજી મૂળજીએ જેવું કર્યું અને જેવી રીતે રહ્યા એવી રીતે સંસારમાંથી વિરક્ત થશો ત્યારે જ તમને અમારી મૂર્તિનું સુખ અને સત્સંગનું સુખ મળશે. સંસારી સુખ છોડવું કઠણ છે અને બે એક સાથે બને નહીં, ન બને. માટે અહીંયા બહેનો ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરે છે કે મહારાજ અમને તમારા બનાવેલા સંસારની અંદર કોઈ જગ્યાએ માયા ન રહે, મોહ ન રહે, એવી આદિક ભગવાનની અંદર માંગણી કરીશ. ભગવાન સ્વામિનારાયણે દરેક જે કંઈ પણ માંગણીઓ હતી એ માંગણીઓને ભગવાન સ્વામિનારાયણ સ્વીકાર કરીને પ્રભુ બોલ્યા છે કે જે કોઈ મારો આશ્રિત થશે એમને હું આ ભગવા આપું છું. ભગવાન શ્રીએ ફગવા આપ્યા છે, સૌ કોઈ રાજી થયા છે. આ ફગવાને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફગવા તો બહુ ચાલે એવા છે, પરંતુ એવી ઈચ્છા છે કે હવે પછીના રવિવારથી આપણે સ્વામિનારાયણ મહામંત્રના પ્રતાપ વિશેની કથા એ જોઈશું. અહીંયા ભગવાને અને આ ભક્ત ચિંતામણીની કથાને અહીંયા વિરામ કરીશું. આગળ જો સમય મળશે તો કથા લઈશું, નહીં તો પછી બીજી કોઈ કથાઓ લઈશું. અત્યારે ભગવાનના જય ઘોષ સાથે વિરામ કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની